દેશના કરોડો ખેડૂતોને મોટી ભેટ આપી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કર્યો। 9 કરોડ 44 લાખ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા મોકલ્યા। 18,880 કરોડ રૂપિયાની રકમને સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી। અત્યાર સુધીમાં કુલ 4.46 લાખ કરોડની રકમને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાઈ છે। તો કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુ વાઘાણી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા। आज का ये कार्यक्रम साक्षी है, इन परियोजनाओं का शुभारंभ गवाह है कि हमारा बंगाल अपने नए भविष्य के निर्माण में जुट गया है। पीएम किसान सम्मान निधि की 23वीं किस्त भी जारी की गई है। देश भर के 9 करोड़ से अधिक किसानों के बैंक खातों में लगभग 19,000 करोड़ रुपए सीधे भेजे गए हैं। मैं देश के सभी लाभार्थी मेरे किसान परिवारों को बहुत बहुत शुभकामनाएं देता हूं। पानी छोड़વાનું મહત્વનું કામ પણ માનનીય મુખ્યમંત્રીએ કર્યું છે। 300 તળાવો 7 કિલોમીટરની ત્રિજ્યામાં આ લાઇનમાં આવે એ તળાવો ભરવાનો ઐતિહાસિક નિર્ણય એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સંવેદનાથી લીધો છે। હું આવકારું છું, અભિનંદન આપું છું। એટલું જ નહીં, એ ખળખળ પાણી વહેતું શરૂ કરી દીધું છે। નર્મદાની સાથે જોઈન્ટ મીટિંગ કરીને પાણી છોડવાનું, પીવાના પાણી માટે જે ડેમો ભરવાના છે એ ડેમો પણ ભરવાનો નિર્ણય અત્યારથી આ સમયમાં લીધો હોય એવું બહુ ઓછી વાર બન્યું છે। આવો પહેલી વખત આ પ્રકારનો નિર્ણય એ મુખ્યમંત્રીશ્રીએ લોકોના અને ખેડૂતોના હિતમાં લીધો છે। ત્યારે અલગ અલગ પ્રકારે અલગ અલગ યોજનાઓનો લાભ પણ ખેડૂતોને મળી રહ્યો છે।